નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ઘરમાં ચૂપચાપ આ એક નાની વસ્તુ છુપાવી દો, એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો। તમારી 7 પેઢીઓની ગરીબી દૂર થઈ જશે। સ્ત્રીનો પ્રેમ મેળવવો હોય કે કરોડોનું ધન જોઈતું હોય, બધું જ મળી જશે। મિત્રો, આ ગયેલું વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યું। ઘણી મુસીબતો તમે તમારા જીવનમાં જોઈ, પરંતુ નવું વર્ષ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે। અને જો તમે આ નવા વર્ષની શરૂઆત પહેલાં જ તમારા ઘરમાં આ 2 વસ્તુ તમે છુપાવી દેશો, તો માતા લક્ષ્મી તમારા ઘરમાં આખા વર્ષ સુધી પ્રસન્ન રહેશે। કુબેર દેવનો ઘરમાં વાસ રહેશે। શનિદેવની કૃપાથી તમારા દરેક કામ થઈ જશે। તમારી કુળદેવી, તમારા કુળદેવતા, તેની સાથે જ તમારા પિતૃઓ પણ તમારા પર અતિ પ્રસન્ન રહેશે। કારણ કે મિત્રો, આ 2 વસ્તુઓ બ્રહ્માંડની ઘણી બધી સકારાત્મક શક્તિઓ તેમાં છુપાયેલી છે। એટલે નવું વર્ષ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાં આ 2 વસ્તુ છુપાવી દેજો। પરંતુ ધ્યાન રહે કે તમારે આના વિશે કોઈને પણ કહેવાનું નથી, બસ ચૂપચાપ છુપાવવાનું છે। પછી જોજો કે આવનારું આ વર્ષ શરૂઆતથી જ તમારા જીવનમાં કેટલી બધી ખુશીઓ લઈને આવે છે। પરિવારનું સુખ મળશે, સંસારનું સુખ, ભલે દુશ્મન ગમે તેટલા ખતરનાક કેમ ન હોય, પરંતુ જાદુ ટોના તમારા પર કરાવતા હોય, તેટલી ખતરનાક તાંત્રિક ક્રિયા કરાવેલી હોય, અસર તમારા પર નહીં થાય। મિત્રો, મને ખબર છે તમે દુશ્મનોથી બહુ જ પરેશાન છો। આ 2 દિવસે કોઈને કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે તૈયાર હોય છે, બરબાદ કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યા હોય, તમને પરેશાન કરતા હોય। તો મિત્રો, ચિંતા ન કરો। આ વિડીયોમાં એક એવો ઉપાય બતાવ્યો છે જેમાં માત્ર તમારે તમારા ઘરમાં આ 2 વસ્તુઓ ચૂપકેથી તમારે છુપાવીને ક્યાંક છુપાવી દેવાની છે। એમાં એ પણ હું તમને જણાવીશ। ત્યાં પછી મિત્રો, આખી દુનિયા તમારી ઇજ્જત કરવા લાગશે, તમારી ગુલામી કરશે, ત્યાં સુધી કે તમારા દુશ્મન પણ તમારી વાહવાહી કરશે। જે લોકો એક સમયે તમારી બુરાઈ કરતા હતા, તમને જોઈને હસતા હતા, તમારી હાલત જોઈને જાત જાતની વાતો પણ કરતા હતા, જે સંબંધીઓ તમારી ગરીબી જોઈને તમારા પર હસતા હતા, જે પડોશીઓ તમારી કંગાળી જોઈને તમારાથી સંબંધ તોડતા હતા, તમારાથી મોઢું ફેરવી લેતા, એ લોકો પણ હવે તમારી ઇજ્જત કરવા લાગશે, તમારા પગ પૂજશે। મિત્રો, એવી સ્થિતિ હવે તમારી થવાની છે। તો આવો મિત્રો, જાણી લઈએ કે આખરી એ 2 વસ્તુઓ કઈ છે। કારણ કે મિત્રો, તમને હું જણાવી દઉં કે આ જે 2 વસ્તુઓ છે તેમાં બ્રહ્માંડની બધી જ શક્તિઓ છે। 33 કરોડ દેવી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે। મિત્રો, આ 2 વસ્તુઓ જે પણ ઘરમાં હોય, એ ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે છે। એ ઘરમાં ક્યારેય કોઈ બીમારી નથી આવતી। એ ઘરમાં લોકો હંમેશા હળીમળીને રહે છે, હૃષ્ટપૃષ્ટ અને સ્વસ્થ રહે છે, હંમેશા હસી ખુશી ભર્યા માહોલ રહે છે। તો મિત્રો, આજે જ બજારે જઈને હું જે બતાવું છું તે 2 વસ્તુઓ લઈ આવો અને તમારા ઘરમાં ચૂપચાપ છુપાવી દો, કોઈને કહેતા નહીં। અને જો કોઈને કહેવાનું નથી, તમારી મમ્મીને પણ નહીં, ના તો તમારી પત્નીને અને ના તો તમારા પતિને, જે પણ અન્ય વ્યક્તિ તમારા ઘરના છે એમને પણ કહેવાનું નથી, બસ ચૂપચાપ છુપાવી દેવાનું છે। અને એ વાતનું તમારે ભૂલી જવાનું છે કે ત્યાર પછી મિત્રો, તમે પોતે જોશો તેનો ચમત્કાર કેટલો જબરદસ્ત થાય છે। મિત્રો, મને ખબર છે કે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હવે તમારી હિંમત પણ નથી થતી કે કોઈ ઉપાય કરવાની, મંદિરે જઈને ભગવાનને વિનંતી કરવાની। કારણ કે મિત્રો, મને ખબર છે કે તમે તમારા જીવનમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલા દુઃખ વેઠ્યા છે, એટલા સંકટ આવ્યા છે કે તમારા ઉપર હવે બધી જ વસ્તુઓ પરથી તમારું મન ઉઠતું જાય છે। મિત્રો, તમારે એકવાર મારી વાત માનીને તમારા ઘરમાં માત્ર આ 2 વસ્તુઓ છુપાવવાની છે। ત્યાર પછી વિશ્વાસ રાખજો કે તમારા ખરાબ દિવસો બહુ જ જલ્દી બદલાઈ જવાના છે। કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ 2 વસ્તુઓને પોતાના મહેલમાં રાખતા જ હતા, જેના લીધે એમને મનપસંદ જીવનસાથી પણ મળતું હતું, સંતાન સુખ પણ મળતું હતું અને ખજાનાની પ્રાપ્તિ પણ થતી હતી, યુદ્ધમાં વિજય પ્રાપ્તિ થતી હતી। તો મિત્રો, તમને હું પણ એવું જ વસ્તુ બતાવવા જઈ રહી છું જે બિલકુલ તમારે ધ્યાનથી સાંભળવાની રહેશે। મિત્રો, હવે આપણે આગળ વધીએ તેની પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને આટલો મહત્વપૂર્ણ વિડીયો તમને ભાગ્યે જ જોવા મળશે। તો તમે બહુ જ નસીબદાર છો કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો। જો મિત્રો, આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે જરૂર કોઈક ને કોઈક કનેક્શન સાથે જરૂર જોડાણા હશો, એટલે આને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ નહીં કરતા।
જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે ભગવાને જ આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા આ દિવસો વીતવાના છે. તો મિત્રો, હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ચૂક્યો છે. તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરી પોતાના માટે, પોતાના પરિવાર માટે આ વિડીયોને લાઇક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં સૌથી પહેલાં જય માં લક્ષ્મી, જય બજરંગબલી જરૂરથી લખી દેજો. અને જો મિત્રો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા છે, શત્રુની હોય, તંત્ર મંત્ર અને તમને ડર લાગે તો કોઈ દુશ્મનની, કોઈ શત્રુની, કોઈ તંત્ર મંત્રથી ગભરાશો નહીં અને કમેન્ટમાં જણાવો. તમારી સમસ્યાનો અનુસાર ઉપાય બતાવશું. મિત્રો, આવો હવે આપણે એ મુખ્ય વિડીયો તરફ વધીએ. એ બે વસ્તુઓ વિશે જાણીએ. મિત્રો, આખરે એ બે વસ્તુઓ કઈ છે? તો આવો બિલકુલ આપણે સારી રીતે જાણી લઈએ. ક્યાં છુપાવવાની છે એ પણ હું તમને આજે જ જણાવી દઈશ. અને ક્યાં છુપાવવાની છે તે કઈ જગ્યાએ છુપાવવાની છે, કેવી રીતે તેને છુપાવવાની છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું, આ બધી જ જાણકારી તમને આપીશું. તો મિત્રો, વિડીયોમાં બિલકુલ અંત સુધી તમે જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં તમારા માટે એક બહુ જ મોટી ખુશખબરી લઈને આવી છું. મિત્રો, વિશ્વાસ રાખજો તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, આપણે આપણા ધર્મશાસ્ત્રમાં એવું જાણવા મળ્યું છે, ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણે ગ્રહોને બેલેન્સ કરે છે અને આપણા કોઈ દેવતાઓને પ્રસન્ન કરે છે. માતા લક્ષ્મી જેનાથી સંબંધિત હોય, શનિદેવનો પણ સંબંધ હોય. અને જો એ વસ્તુઓ આપણે આપણા પર્સમાં રાખીએ છીએ તો આપણા ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર આપણે રાખતા હોય તો આપણે જે નવગ્રહ છે તે સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે. માતા લક્ષ્મીની કૃપા શરૂ થઈ જાય છે. તો મિત્રો, આજે એ જ વસ્તુઓ વિશે હું તમને જ કહેવા જઈ રહી છું. શાંતિથી તમે સાંભળો અને ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે આજે જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહી છું તે માત્ર એક જાણકારી જ નથી, તે તમારા નસીબને હંમેશા માટે પલટાવી રાખી દેશે. આપણે બધા જીવનમાં ધન ઈચ્છીએ, સમૃદ્ધિ ઈચ્છીએ અને સારું ઘર, સારું નામ, સારું જીવન. ઘણીવાર આપણા કર્મ પણ, ગ્રહ ભાગ્ય અને આપણા ખિસ્સામાં પડેલા ઉર્જા રસ્તો રોકી લે છે. પરંતુ મિત્રો, 2026નું વર્ષ સાધારણ વર્ષ નથી. આ પરિવર્તનનું વર્ષ છે. આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં ઊભી થઈ જશે. જો તમે સમય રહેતા સાચા ઉપાય અપનાવી લો છો તો આજે હું તમને બે એવી વસ્તુ, રહસ્યમય વસ્તુ જણાવીશ જે તમારા ખિસ્સામાં રાખીને તમારા નસીબના દરવાજા ખોલી દેશે. અને જો તમે આને 2026 શરૂ થતાં પહેલાં ખિસ્સામાં રાખી દેશો તો યાદ રાખો, એટલું ધન આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. લોકો કહેશે કે યાર, અચાનક બધું બદલાઈ ગયું. પરંતુ તમને ખબર હશે કઈ જ બે વસ્તુઓ તમારું ભાગ્ય જગાડ્યું છે. પહેલી વસ્તુ છે પીળી કોડી. ધન લક્ષ્મીનું પ્રતીક છે. મિત્રો, જો તમે ક્યારેય દેવી લક્ષ્મીના કોઈ પણ મંદિરમાં ધ્યાનથી જોયું હશે તો તેમના ચરણોમાં એક નાની પીળી કોડી અવશ્ય જ રાખવામાં આવેલી હશે. કેમ કે પીળી કોડી માત્ર એક શૃંખનો ટુકડો નથી. આ સમુદ્રની ઉર્જા, ચંદ્રમાની શીતળતા અને લક્ષ્મીજીની કૃપાનું જીવંત પ્રતીક છે. આ કોડી પોતાની સાથે 3 શક્તિઓ લઈને આવે છે. એક આકર્ષણ શક્તિ, તે પૈસાને પોતાની તરફ ખેંચવાની તાકાત. દરેક વસ્તુમાં એક કંપન હોય અને પીળી કોડીનું કંપન, અર્થ આકર્ષક, એટલે કે પૈસાની ઉર્જા ખેંચવામાં અસાધારણ હોય છે. આ એ વસ્તુ છે કે જે લાંબા સમયથી રોકાયેલું ધન, અટકાયેલું ધન, ખોવાયેલું ભાગ્ય બધું જ પાછું ખેંચી લાવે છે. કે ખરાબ નજર અને નકારાત્મક ગ્રહોથી સુરક્ષા. ઘણીવાર તમારી મહેનત સાચી હોય, નજર પણ ખોટી જગ્યાએ લાગી જાય છે. લોકોનું મન, ઈર્ષા, નકારાત્મક ભાવ તમારી કમાણીનો રસ્તો રોકી લે છે. પીળી કોડી એક ઢાલની જેમ કામ કરે છે. અને 3, ધનની સ્થાયી રાખવાની શક્તિ. કમાવો એક વાત છે, પણ પૈસા ટકે સૌથી મોટી વાત પીળી કોડી ખર્ચે વગર જ તમારા જીવનમાં ધનનું ચક્ર ચાલુ રાખે છે. અને ક્યારેય એને કેવી રીતે રાખવી? તો 2026થી પહેલાં કોઈ ગુરુવારે કોઈ પણ મંદિરથી કે કોઈ પવિત્ર સ્થાનથી એક શુદ્ધ પીળી કોડી લો અને તેને હળદર, કેસર કે ગંગાજળથી શુદ્ધ કરો અને પછી પોતાના ખિસ્સામાં જમણી બાજુ રાખી દો. યાદ રાખજો કે આ તમારે કોઈને બતાવવાનું કે કહેવાનું બિલકુલ નથી. આ તમારા માટે તમારું નસીબની ખાનગી ચાવી છે. જે લોકો વેપાર કરે છે, જે નોકરી કરે છે, મહેનત કરે છે પરંતુ ફળ મળતું નથી, તેમની માટે ખિસ્સામાં આ કોડી ધનનું ચક્ર તેજ કરી દેશે. બીજી વસ્તુ તાંબાનું ચતુર્ભુજ સિક્કો. હવે સાંભળી લો કે બીજી વસ્તુ, આ વસ્તુ એટલી જ શક્તિશાળી છે જેટલી પહેલી વસ્તુ હતી. તાંબુ એટલે કોપર માત્ર એક ધાતુ નથી, આ સૂર્ય ઉર્જાનું વાહક છે.
શ્રી કૃષ્ણની ઉર્જાનું પ્રતીક અને ધન તથા સ્થિરતાનું કારક માનવામાં આવે છે. આજે આપણે બધા જ મોબાઈલ, લેપટોપ, મશીનો, સ્ક્રીનની દુનિયામાં રહીએ છીએ. આ બધી જ વસ્તુઓથી આપણી પ્રાણ ઉર્જા, આપણું સકારાત્મક કર્મ કંપન નબળું પડી ગયું છે. મિત્રો, જ્યારે પણ આપણું કંપન નબળું પડી જાય છે તો પૈસા તમારી પાસે આવીને પણ ટકતા નથી. અને તાંબાનો સિક્કો આ ઉર્જાને ઠીક કરે છે, કારણ કે એક તમારા શરીરની ઉર્જાનું સંતુલન ઠીક કરે છે. કોપર કોઈન તમારા ખિસ્સામાં રહીને તમારી ચારેય બાજુ એક ઉર્જા કવચ બનાવે છે. શરીરની અંદર વિહિત સકારાત્મક શક્તિ સક્રિય થવા લાગે છે. તકને આકર્ષિત કરે છે. ભાગ્ય ત્યારે જ કામ કરે છે જ્યારે તક આવે, અને તાંબાનો સિક્કો તમારી તરફ ખેંચે છે. પરંતુ આ નોકરી, વેપાર, કાર્યક્ષેત્રમાં સ્થિરતા આપે છે. ઘણા લોકોને ધન આવે પણ ટકતું નથી. ધંધો ચાલે પરંતુ રોકાઈને તાંબાનો સિક્કો આ રૂકાવટને ખતમ કરે છે. 4 આર્થિક ડર ખતમ કરે. અવારનવાર ધન એટલે ધન નથી આવતું, કારણ કે મનમાં ભય, અસુરક્ષા અને નકારાત્મક વિચાર હોય. આ સિક્કો મનની ઉર્જાને શાંત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. બંને વસ્તુઓ સાથે રાખવાનો સિદ્ધ નિયમ સાંભળી લો. આ વસ્તુઓ ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે આને સાચી રીતે રાખવામાં આવે. ખિસ્સામાં જમણી બાજુ રાખો, અને જમણી બાજુ સૂર્ય અને પૂર્વ પાઠની ઉર્જા છે. ધન પ્રાપ્તિનો દ્વાર. આમને માત્ર નવી શરૂઆત પહેલા 2026 આવી રહ્યું છે. આ બ્રહ્માંડમાં ઉર્જા પરિવર્તનનો વર્ષ છે. નવી શરૂઆતનો સંકેત છે. સાચા સમયે શરૂ કરવામાં આવેલો ઉપાય 100 ગણું ફળ આપી જાય છે. આ 2 વસ્તુઓને કોઈને બતાવશો નહીં. ઉર્જા ત્યારે કામ કરે છે જ્યારે તે ગુપ્ત રહે. જેમ દીવાની જ્યોત હવામાં છુપાવીને રાખવી પડે, એમ જ કિસ્સાની શક્તિ પણ છુપાયેલી રહે તો ફળ આપે. 2026માં આનો પ્રભાવ કેવી રીતે દેખાય? હવે વિચારી રહ્યા હશો કે આ બધું રાખવાથી શું સાચે જ ફરક પડશે? બહુ જ ઊંડું, અને આ પરિવર્તિત પોતે જ અનુભવ કરશો. પહેલો પરિવર્તન, રોકાયેલું ધન પાછું આવવા લાગશે. તમારા જીવનમાં જે લોકોએ પૈસા રોકી રાખ્યા છે, કે જે જગ્યાએ તમને નુકસાન જોયું, તે ધન પાછું મળવા યોગ્ય બનવાનું છે. બીજું પરિવર્તન, તમે અચાનક તક મળવાની શરૂઆત થશે. લોકો તમારી પાસે કામ માંગશે. નવા ગ્રાહકો આવવા લાગશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો દેખાશે. ત્રીજું પરિવર્તન, નકામા ખર્ચ બંધ થશે. જ્યાં પૈસા એમ જ ઉડી જતા, ત્યાં અચાનક નિયંત્રણ આવવા લાગશે. ચોથું પરિવર્તન છે આત્મવિશ્વાસ. એટલો વધશે કે પોતે પૈસા આકર્ષિત થશે. ધન ત્યાં જ જાય છે જ્યાં સ્થિર ઉર્જા હોય, અને તમારો ખિસ્સો ત્યાં સ્થિર ઉર્જા પેદા કરવા લાગતું હોય. પાંચમું પરિવર્તન, જીવનમાં સમૃદ્ધિની લહેર બની જશે. ધન માત્ર આવતું જ નથી, તે ટકી પણ જશે. ભાગ્યની રફતાર તેજ થઈ જશે. ગુરુના આશીર્વાદ અને અંતિમ વચન તો મિત્રો સાંભળો, દિલમાં ઉતારી લો, કારણ કે આ 2 વસ્તુઓ માત્ર વસ્તુઓ જ નથી. આ તમારી તરંગ, તમારું ભાગ્ય, તમારી નાણાકીય ઉર્જાને ખોલવાની ચાવી છે. 2026 આવવાનું છે. નવું નસીબ દસ્તક દઈ રહ્યું છે. જો આ 2 વસ્તુ શક્તિઓ તમારા ખિસ્સામાં રાખી દો, તો માની લેજો કે તમારા નસીબનો બંધ દરવાજો એટલી ઝડપથી ખુલશે કે તમે પોતે હેરાન થઈ જશો. અચાનક શું થઈ ગયું? તમે હસીને કહેશો કે મારા ખિસ્સામાં છુપાયેલી 2 શક્તિઓ જાગી ગઈ છે. હું આમ સૌને આશીર્વાદ આપું છું. તમારું આવનારું વર્ષ અત્યંત શુભ હોય, અને ધનવાન બનો, સમૃદ્ધ બનો, અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય. સફળતા તમને શોધે અને તમને પુકારે, તમારા ચરણોમાં આવીને ઊભી રહી જાય. બસ તમારે આ 2 વસ્તુઓ પોતાની પાસે રાખવાનું ભૂલવતા નહીં. બસ જુઓ મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે જાયફળ. જી હા, જાયફળ જ્યોતિષશાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ મનાયું છે. તેનું સ્થાન પણ ઉપર છે. આપણા શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ પણ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો તમારે આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે, જેટલા પણ તંત્ર મંત્ર કોઈ જ દુશ્મને કરાવ્યા હોય, જો બહુ જ તમારા ઘરમાં ભલે પ્રેત આત્માઓ હોય, ભૂત પ્રેત પિશાચથી તમે ડરતા હોય, તમને લાગતું હોય કે તમારા ઘરમાં કોઈ શક્તિનો પડછાયો છે, કોઈ ખરાબ શક્તિનો વાસ છે, તો મિત્રો તેમાં પણ તમારે આ 2 વસ્તુઓ મદદગાર હોય છે. જો કોઈ ખાસ ઉપાય તમે કરી લો છો, અથવા તો તમારા ઘરમાં કોઈ જ નકારાત્મકતા છે, જો તમારું નસીબ બહુ જ ખરાબ ચાલી રહ્યું છે, હંમેશા બેડ લક જ તમને સતાવતું રહે છે, તો જાયફળ દ્વારા તમે તમારા જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરવું, શું કરવાનું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો મિત્રો. બાધા જો દૂર કરવી હોય
તો માની લો તમને મિત્રો દરેક વસ્તુમાં બાધા આડે આવી રહી છે. કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો રૂકાવટ આવે છે. લગ્ન થવામાં બાધા આડે આવી રહી છે. કોઈ નવું કામ શરૂ થઈ રહ્યું છે તો તેમાં પણ બાધા આડે આવે છે. દરેક વસ્તુમાં રૂકાવટ પર રૂકાવટ આવતી જ રહે છે. તો મિત્રો માત્ર એક જ ઉપાય કરી લેજો. શું? ધ્યાનથી જ સાંભળો. તમારે પાન લેવાનું છે. પાનના બીડામાં 2 લવિંગની સાથે જાયફળ રાખી દેવાનું છે અને એક પાનનું પત્તું લઈ લો અને તેમાં 2 લવિંગ રાખી તેની સાથે જાયફળ રાખી મિત્રો આખા પાનના પત્તાને હનુમાનજીને ચડાવી દો. હનુમાનજીને ચડાવી તમારા ઘરના મંદિરમાં જ ત્યાં ચડાવી દો. ત્યાર પછી ત્યાં જ બેસીને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. અને મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી તે પાનના પત્તાની ઘડી કરી અને એક લાલ કપડામાં તેને બાંધી સરખી રીતે બાંધી અને તમારે તેનું એક તાવીજ બનાવી લેવાનું છે અથવા તો એક નાની પોટલી બનાવી લો અને તમે ઈચ્છો તો તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખી શકો છો. એક તાવીજ એક તમે ગળામાં પહેરી શકો છો, તમારા પર્સમાં રાખી પણ શકો છો અથવા તો તમારા જે હાથ હોય હાથના ઉપર ભાગમાં પણ બાંધી શકો છો. લાલ કપડામાં તાવીજને જેમ વિશ્વાસ રાખો મિત્રો તમારું દરેક કામ થવા લાગશે. જે કામ તમે કરવાનું શરૂ કરશો તે કામ શરૂ થઈ જશે. હનુમાનજી હંમેશા સાથે રહેશે અને દરેક કામ થશે. તો મિત્રો આ ઉપાય જરૂરથી કરી લેજો. જેટલી પણ બાધાઓ છે, જેટલો પણ ખરાબ સમય ચાલી રહ્યો છે, જેટલું પણ બેડ લક છે, જેટલી પણ મિત્રો તમારી ફૂટેલી કિસ્મત છે એ બધું ચમકવા લાગશે. મિત્રો ક્યાંક ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો તમારું સિલેક્શન નથી થતું, ભણતર વગેરે કરી રહ્યા છો તો મિત્રો એમાં પણ તમને પ્રગતિ મળશે. પરીક્ષા માટે જાઓ છો તો ત્યાં પણ તમને સફળતા મળશે. કોઈ સંબંધ માટે જઈ રહ્યા છો તો સંબંધ નથી થતો તો સંબંધ નક્કી થઈ જશે. તો મિત્રો વેપાર નવો શરૂ થશે, એમાં પણ પ્રગતિ મળશે. ઉપાય બાધા દૂર કરવાનો ઉપાય છે. આગલા ઉપાય તરફ વધીએ. આ વસ્તુ હતી બાધા દૂર કરવા માટે. મિત્રો હવે આગલું છે, જો કોઈ દુશ્મન તમને બહુ જ પરેશાન કરી રહ્યું હોય, તમને લાગતું હોય કે કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે તંત્ર મંત્ર કરી રહ્યો છે, તો તમે તાંત્રિક ક્રિયાથી બહુ જ પરેશાન થઈ ચૂક્યા છો. ઘરમાં આખો દિવસ મોટા મોટા વિનાશ થઈ રહ્યા છે. આ એ દિવસે લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય, કોઈ નશાના રવાડે છે, તમારા ઘરમાં તેનું મગજ ખરાબ થઈ ગયું છે, મગજનું સંતુલન હલવા લાગ્યું અને ઘરના લોકોને આ દિવસે ઘરમાં ઝઘડા, ઘરની બહાર પણ ઝઘડા થઈ રહ્યા હોય અને ઘરમાં કરજ વધી રહ્યું હોય, શાંતિનું નામો નિશાન નથી. જ્યાં 2 કે 3 લોકો ઘરમાં બેસે છે ત્યાં ઝઘડા થવાનું શરૂ થઈ જાય છે. બધા જ મળીને ઘરમાં અશાંતિ ઊભી કરી દે છે અને ઘરમાં કોઈ નકારાત્મક પ્રેત આત્માઓ જન્મ લઈ લીધો હોય જે આખા ઘરને તહેસ નહેસ કરી રહ્યું હોય. તો મિત્રો ચિંતા ન કરો, એક એવો ઉપાય બતાવીશ જે મિત્રો જેનાથી દુશ્મન ભલે ગમે તેટલો ખતરનાક તંત્ર મંત્ર કરતો હોય, તાંત્રિક ક્રિયાઓ કરી હોય તો એ પણ બધી નિષ્ફળતાઓ થઈ જશે. બધી વસ્તુઓ પણ પાણી ફેરવી જશે. દુશ્મન મોઢા પર તમાચો પડશે. મિત્રો જો આગળથી કોઈ દુશ્મન તમારા તંત્ર મંત્ર કરાવતો હોય તો એ વસ્તુ તેના પર ખરાબ આડઅસર કરશે. તો મિત્રો માની લો કોઈ દુશ્મન તમને પરેશાન કરતું હોય, તમારા પર તંત્ર મંત્ર કરશે તો તેની અસર રિવર્સ થઈ જશે અને તેના ઉપર જ અસર આવશે અને તમને કંઈ પણ નહીં થાય. તો મિત્રો તમારો કોઈ વાળવાકો પણ નહીં કરી શકે. તો ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. તમારે એક જાયફળ લઈ લેવાનું છે અને એ જાયફળ લેવું અને જાયફળને તમારે હનુમાનજીના મંદિરે ચાલ્યા જવાનું છે. હનુમાનજીના મંદિરે જઈ એ જાયફળને તમારે હનુમાનજીના ચરણોનું સિંદૂર એના પર લગાવી દેવાનું છે અને જાયફળ પર હનુમાનજીના ચરણોનું સિંદૂર લગાવી 5 મિનિટ તમારે ત્યાં જ પડી રહેવા દેવાનું છે. તો ઈચ્છો તો તમે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો, ઈચ્છો તો હનુમાનજીનું ધ્યાન પણ કરી શકો છો અને ઈચ્છો તો રામ નામનો જાપ પણ કરી શકો છો. થોડી વાર બેસી જાઓ, પછી જાયફળ તમારી સાથે ઘરે લઈ આવો અને એ જાયફળને તમારે ઘરના એ મેઇન ગેટ ઉપર રાખી દેવાનું છે. જ્યાં મેઇન ગેટ મુખ્ય દરવાજો હોય એ મુખ્ય દરવાજા ઉપર જે છે એ તમારે તેને ત્યાં જ એક નાનું એવું કુંડું રાખવાનું છે અને એ કુંડામાં દાટી દેવાનું છે. તમે ઈચ્છો તો ઘરમાં જો ટાઇલ્સ જે છે તમારા મુખ્ય દરવાજા પાસે, તમારે તેને જે ટાઇલ્સમાં દાટી દેવાનું હોય અને જે જમીન ખોદીને ત્યાં દાટી દઈ શકો તો અથવા કુંડું રાખો તેમાં પણ દાટી દઈ શકો છો. મિત્રો જ્યાં સુધી એ જાયફળ તમારા ઘરમાં દટાયેલું રહેશે, ભલે કુંડું હોય, જમીન હોય, ટાઇલ્સની અંદર ઘરનો મુખ્ય દરવાજો હોવો જોઈએ. કોઈ પણ ખૂણામાં તમે આ ઉપાય કરી શકો છો. કોઈ તકલીફ નથી, પરેશાની નથી. બસ જમીનમાં દટાયેલું હોય
અથવા તો કુંડામાં દટાયેલું હોય આટલું જ કરવાનું છે. વિશ્વાસ માની લેજો કે 24 કલાકની અંદર જ ઘરમાં એટલી નકારાત્મક શક્તિઓ જે છે તાંત્રિક ક્રિયા દ્વારા તંત્ર મંત્ર દ્વારા બધી જ બહાર જતી રહેશે. બધી જ મિત્રો ભાગી જશે અને તમારા ઘરના લોકો ઉપર કોઈએ જો તંત્ર મંત્ર કરાવ્યું હશે તો તે પણ નિષ્ફળ થઈ જશે. બસ આ ઉપાય કરી લેજો. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.